લે આડુનો ફોન આવ્યો. ઓ આડુ હા ના હોય લે તાણ રાતે હા 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 વધારે વાગ્યું નહીં ના ના હું આવું જ છું વધારે હાલ જ. હા હા હું આવું હેડો એ સારું. હા હા આટલું એક્સિડન્ટ થયું બોલાવો તો જવું પડશે. એકલો જાય તો મેન નહીં આવો. હા ભાઈઓને લેતો જવું અંગાત તો સારું લાગે. વાંધો નહીં હેડો એટલે હાલ જ જવું. કોઈ નહીં બેઠો તો બોલો સદબા બહાર જવાનું થયું તો કાંઈ હા મારા હાડું નહીં પેલા હોવા કાળોજી હોવા એમને એક્સિડન્ટ થયો એટલે ચાલ થયું યાર રાતે. લ્યા કહેવાય નહીં આપણે રાતે રાતે જોતી યાર પણ એમને હાલ મને ફોન કર્યો કે આડું આવું થયું મને એ આપણે બોલાવા જવું પડશે. કશો વાંધો નહીં આપણે તૈયાર જ છીએ એ જીએ આપણે અને પેલા એમને કેવું પડશે મુનાજી લેવા પડશે. હવે લઈ લે હાલો કશો વાંધો લઈ નહીં લેવું કેવું ગાડી ગાડી તો હો ને હો ગાડી આને પણ ગાડી લઈને જઈએ કશો વાંધો નહીં હા ને વેલા આવતા રે કંટીના. કશો વાંધો નહીં તમે મુન્નાજી બોલાવો એટલે હું આવું હેલો હા બરોબર હો ગાડી આવ દે આવો ગાડી આવો તમે. એ હાલો હા હા બોલો મુનાજી પાણી મૂકવું લે નાવા પણ નાવાનું ના હોય ઠંડા પાણી નહીં લેવાનું હોય. ઠંડુ અત્યારે તો શિયાળો ઠંડા પાણી નવાય. હા તો હું કહું તમને હા આપણે જવાનું બહાર કોકણ મારા હાડું એક્સિડન્ટ થયો બોલામણું એટલે બોલાવા જવાનું હોય. ઓહો જવું પડશે. ઓહો જવું પડશે જ ને. ચાલે યાર જવું. ના જવાનું હોય ચાંદી તૈયાર કરે ને તમે આપણે ગાડી લઈને જતા આવીએ હોતને વહેલા આવતા રહીએ કા હેડો તાન જતા હેડો તાન. બોલે હળો તમે આવો હળો તૈયાર થઈ ગાડીએ એ હા હો હા સારું. હા હમણાં બોલાવા છે તો હજી આયા છે ને યાર છે તો રે મોડું થાય એમ. બધા આઈ જાક નહીં કોઈ આવ્યું નહીં તમે હેરતા નહીં. મુનાજી ચેલા રહ્યા હમણાં કીધું આવતા જ હશે હવે. આ બાજુ આવ્યો તમે આગળ હોવા નહીં આપણે તો આગળ જઈએ પેલા પાછળ બેહા છીએ હવ કેમ વાર કરી. એટલે થોડુંક કોમ હતું બેસ્યો ચાલ પૂરો કરીને આવ્યો હા હા એટલે આપણે મોડાવેલું છે ચાલે કે હેડો, હેડો, પાલ લાવો. પેલી બાજુ આવો. આવી નોમ પહી. હેડો, હેડો. લેજો ચેડી હવે હેડો તા. આવો જવા દો આઈ ગયા તમારા તું ઘેર આવો, મારા હાડું. ગયા કો શું હાડું? શાંતિ? નમોન પાડો, બધું લાવજો. ઉભા નહીં થાવ આરામ કરો ચાલશે, ચાલશે છોકરા. હાડું? ચા મેલું કેવી રીતના બેહો. થયું? ચા મેલું હા બનાવો તા હેડો. પેલા પાણી પા થોડું બોલો ન કરી. ચેજ ના થયું આપણું પૂરો જાત તો ઓછી. ગાડી વાળો હતો મુનાજી નાનો લે મુનાજી.
બમ્મા લેવાય ને ગાડીનું ફોન જ નતો દવા પણ ચેતા જતા કોણ લઈ ગયું ખબર જ નહીં આ તો ઘેર તને ખબર હોય તો આતું આવ્યું ફોન ને ફોન કપાઈ ગયું આટુ હાલ તો ઘેર આરામ કરતા છો અને ખાવાનું બીજું ડોક્ટરે બધું માપનું બોલો ના તે ફોન કર્યો ના અને હવે ફોન કર્યો તો ખોટું છે રંગ કરવા બધા ડોક્ટરે ના પાડી બોલાય કરશો નહીં કે ફોન બોન પડતું નહીં તમને પૂછવું તો પડે કે મારે આઢું ને હું તકલીફ થઈ તો વાત કરો તે તમે તો જેટલા સવાલ કરો પણ હોય માપે પછી મારે આઢું હું ગમે તે કરું પણ વાકા તૂટી જાય તો કાઈ ના બોલ કરવાથી અને પૂછી હવે બીજું શું વળી આરામ કરો મેમન છોકરા ચાલે મને બી તમે લગા હવા આપો એ ડોસી રે જતી રી બાધા લીધી પાહી ના આવે તો કઈ ચા નહીં પીવાનું ડોશી તો નહીં આવે કદી બીજી લાવશું તાણા ચા પીજો ચા કોફી મેલું ના કોફી બોફી નહીં હેલે સતુભા બોલો એમ ભાઈ દેખાતા નહીં યાર એ સાચી વાત દેખાતા નહીં આપણે આયા તારના રોમ કરવાય નહીં આયા હા પૂછો તો ખરી પૂછીએ ચા બાપી પૂછીએ આપણે કશો વાંધો ના તો ન કે બોલાઈ આવો તમે જઈ પેલા એમને પૂછીએ તો ખરી કેમ આયા નહીં એ પૂછવું તો પડે કે સાચી વાત હમા બેહો આ બાજ આવો ચોક મહેમાન ગતિ જા તો બેસતે શીખો લે બસ ઓવા પાછા કોક વાટ લઈ જાય મહેમાન માં આઢું દુખાડતા ના પાય બે જઈને ના બેસી આવો દુપારી તે. યાર આગો બે લે આઢું આ નેના ભાઈ તો છે તમ રાગ નહીં તમાર એ વાતો રાગ નહીં કઈ મને ચા પી લેવા દો 2 મિનિટ ઉભા શું વાંધો નહીં આવું તો ના ચાલે જમીન નો ડખો હતો તમને છૂટું હવે તો નાના મોટા ઝઘડા થતા રહે આવું વેર ના રાખવાનું હોય હાજા મોદે તો એક પણ સમજાવ ના ના હું નહીં આડું ચિંતા કરવાના આ બંકો જાય એટલે એને આબુ પડે હમણાં લઈ આવું જઈને હાલ જ પૂછ્યો કે આવા કે નવક જમીન ડકાય એને નહીં આવતા એમ કઈ એવું ઓહો એટલે અમે લઈ લીધી કે મેં લઈ લીધી એમને લીધું કે આપણે શું ખબર ભાઈ એમને હોય એટલે આપણે એમને બોલાવી આવું ના ચાલે એમ કહેવાનો મતલબ છોકરો જજો એમનો છોકરાને જ મોકલીએ કે હા. છોકરાથી ના આવે તો પછી આપણે જઈએ હવ એ છોકરા હા એ તાર કાકા ચમ આયા નહીં તાર એ અમારા અમુ નહીં બોલતા ચમ એટલે હું થયેલું હે કોક જમીનના ડખા હતા એમાં કાકા તે નહીં બોલતા એક કામ કર હા તું જાય ને ઘેર હા અને બોલાવતા હે. તારાથી ના આવી તો પછી અમે આવીએ હો ખાલી કહેતા હે કે મહેમાન આય એમાં હાય બંકો એમાં બોલાય હા નહીં આવો અરે આ કેવું વાત કરો ત્રણ વર્ષ છે ઘેર પગ મેલે તમે આરામ કરો ના હું આવો અમે લઈ આવશું એ તો જાઉં લે સુધવા છોકરા ના બાદો શું કે ભાઈ આપણે જઈએ સમાધાન તો કરાવવું પડશે આયા ને હવે કરાઈ દઈએ કશો વાંધો નહીં હમ. ગગા કાકા અગા કાકા ઓય લેવા આવ્યો તું મા મહાને આયા ને તને તમે બોલાયા ઓય કણી કીધું ઓય તો ઓય કોણ આવ્યો ઓય ચમ આવ્યો તું હો મા મહાને આયો ઈવાને બોલાવ્યું હતું ચમ બોલા મોકલે કે કોણ તમે બોલાયા કોણ આવ્યો મા મહાને ઓય મુનિયા બાનો જો તો પછી મા મહાને હોય આવશે એ હા જગો કરી ગયો આ છોકરું બોલાવા આવ્યો જવું પડશે હા મહાની ના હોય આવશે તો મારી આબરૂનું શું થા હારું જા તું પકતું થા હું આવું કે આવે કોમાં થોડું એટલે જવું પડશે હારું છોકરું બોલાવા આવ્યો જોક ના જો જતા વધ્યો કે
ભેગો થતા આવું. એ આવે એવા કે કોમ હોય કેતા હતા. હારું તો વાંધો નહીં આવશે. આબાનું કીધું તો હોય ને ઓહો એ હાલ તો આવતી જ નહીં. હા યાર હો, આવો મહેમાન, આવો. આવો આવો હા આવો બેહો હા બોલો મરખા બે આવો મરખા લગી. જો આ બે હે હરખા. વચ્ચે આવો તમારું તો કોમ ખાસ હા બોલો. બોલજે, હો, તે તમારે શું કરવાનું? આ ડખા ના પડે તમારે ખાલું પડે આ તમે નહીં કર્યો કોઈ પડો હાલ્યો તો. એવું કશું ને સોલ્વ કરવા જાય. આ તો અમને ખબર નથી ને કઈએ કરી જો. આ તો અમે આડું પૂછ્યું, આડું કે અમારે તો કઈ નો રીણો હોય. તમારો કામ નહીં, તમે નહીં કર્યો કોઈ યાર. બધું થાય. તમે નહીં કરી કો. માપે બોલો જેવા તેવા નહીં બા ઓ મોન રાખી આઠું થો એટલે આવો ના આઠું થઈ અમાર સતુબાના એટલે નકર ભમાયા વગર નહીં મેલીએ પાછા ઓ જેવા તેવા ના દાતા તમે પા હા, ભમા આગળ તો અમે નહીં મિલી ગમ બાર નહીં જવા દઈએ પછી. સતુબા આબરૂ પર પોણી જાય મહેમાન હી મારા આડું અમુક જુઓ. ના બંકો ગોઠેવો નહીં પાહો. ઓ જેમ તેમ પાછા. નહીં. તમે એમને કહી દેજો કે આ તો મારા ભાઈના હાથ તો નકર તમારે આટલા બેવાયના દુપાડી દેવું. જે હોય એ પટાઈ દો, શાંતિથી પટાવો અને રાગમાં રહો આ ભાઈઓ. તો બંકાણ વાત કરો, મારવાની વાત કરો. પછી તઈને બી એક ઉભા નહીં રહો તમે આટલા. સતુબા આવા કેમ આપે રે ના ના આડું તમારા ભાઈ બોલાયા, તમારા ભાઈ સમાધાન કરવા અમે બોલાયા. તમારે હારું આટલું બધું તો કરવાનું. ના હોય પછી હોય માપે પછી ડખો હું એમ કહેજો તો અમને ખબર પડે. ટકોર તમે નહીં કરે કોઈ એમ. પણ બોલો તો ખરા. જમીન નો ડખો. ઓ જમીનમાં હું બા આખી જિંદગી જમીનના ડખાઈ તા ને આપણા સમાજમાં તો હા, આટલી વાતમાં તમે આવડું મોટું કરીને મૂકો, આવું કરવાનું. તાણ હવે એને ના ખબર પડી જુઓ કે મને જમીન વાપા હાલ વાપા બબ્બા નહીં હાલતા હો. એ મોટા હી એ તમે નેના હો એટલે તમને બુદ્ધિ પોકવી જુઓ આ એક્સિડન્ટ થયું એમનો છોકરો બધું હાથે નાથે કરે તમે આયા ખરી પણ જોવા આયા એ ના ખબર પડે છોકરા ના મોકલે ઘેર બોલાવા આપડી બોલાવા મોકલે ને અમે બોલાવા આવીએ વાત નહીં એ ભાઈ અમે સમજીને આવવું પડે તો બોલાવા ના મોકલે છોકરો બાપડો હરિયો એટલે ભૂલી જાય હું ભૂલી જાય છોકરો 10 વખત થી હેડ તો ના કહે કે આપણે આ છોકરો 10 વખત નીકળ્યો. તમે એક વખત પૂછ્યું કે મારા ભાઈને કેવું હો? છોકરો ના બોલાય કે એ ના કે તમારે તમે નેના હો, તમારા ભૈરાઓની લાગણી તમારે ના હોવી જોવા. સાચો હોત બરાબર. આવું થયું હોય તો તમારે આપવું પડે કે નહીં બોલાવા તો. આ તો મારે આડું ખમતા હી પોત પછી એ ના હોય તો કોણ ટેકો કરે? તો અમે હાવખી એવા નહીં ભાઈ અમે. તો એવા જ બોલાવાની કેવું કાન હાલ આ કરી એવું ને એવું અમાર હું એ વાતો છે કરતા હતા લડાઈ તો વાતો કરતા હતા તો ભાઈ તમારે સમજો કે એ વખતે પહેરી લેવા પડે ભાઈ. સદુબા બહુ બોલી રહ્યા હકા પડી ને કે હું ભમાયા ટાળું ના મેલું અમને હું હાલ હમણાં ના ના આપણે પટાવવાની વાત કરો, સમાધાન કરાવો. એ બોલાવા આયા ને, બોલાઈ જો આચી માર ઘેર આવો ચા બા પાણી કરીને જો. કોણ અમે ના આવીએ કદીએ તમાર ઘેર હમણાં આવો. તમે આ હમણાં હું બોલતા નહીં ને અમે તમારા ઘરનું ચા પાણી કરીએ કદી નહીં. વાતમાં દમ એની અમારી ઘેર હિંમત અમારું ચા પાણી ના કરો. ના પેલા તમારા બે ભાઈઓ રાગ થાય ને એ દાડ અમે તમારા ઘેર ચા પાણી કરવા આવશું નકર અમારા લાકડે તમારા કાছে એવા રાખવું નહીં શાંતિથી પટાઈ દો, જે હોય એ. પટાઈ દઈએ ભાઈ આપણે તો છો ના પાડીએ તાનો. જે તે બધું ભૂલી જવાનું હોય. જમીન હાલી તો કડી, હું તો આવવાનો. અમારે આડું તો કહી દીધું જમીન આલી. હવે તમે વાવો હાચવો, ડોસી ડોહાને ખવડાવજો. ડૂસી ડોહા તો ખવડાવશું જ ને તાનો હવે. તાણ. અને આ ભાઈ હું લમણો રાખો, કોક દાડો જરૂર પડશે તો ભાઈ દોડીને આવશે, બીજા નહીં આવી. રાખજો. આવું ને આવું કરશો ને તો અમારા જેવા આવતા છે ને એ નહીં આવી તાણ. કોણ સમાધાન કરાવવા જોઈએ આપણા અમુક કેટલું બોલી જાય તો ઇવન કુટુંબ અમુક નહીં બોલતા હોય પછી કોણ આવા સમાધાન કરાવો અમનું તાણ. આવતી વાત નહીં ભાઈ અમે. જોજો હજી છો માપમાં રહી જોજો હા અમે તઈને ભાઈ લાગે તમને ચો હળીમળી રહીએ. ભાઈઓનો અંગાત હશે ને તો દુનિયામાં ચો પાછા નહીં પડો, એટલું યાદ રાખજો. જઈને આખા ગામમાં નામ લેજો ખાલી એમાં તેણવાનું. તાણ. આ તો તમે હાકા હતા એટલે બચી ગયા નકર પમીન ભોય પડ્યા હોય અત્યાર સુધી તો આડું શું તમારું?
તમને કહું એમને જમીન હાલ દેવાની, આપણે રાજી ખુશી રહેવાનું. અને અભરી લો, મોટો ભાઈ તમારો એક મારો તો ખાઈએ લેવાની હોય ને હું જાજુ બોલાય ને આપડે, બરાબર? એટલે તમે બે હાથ મિલાઈ લો, રાજી ખુશી થઈ જાઓ. પછી તમારે ઘેર ચા પીવો છો કે અમે આવશું નહીં, નહીં આવીએ અમે. આ તમને બરાબર? કીધું, અત્યારે એકબીજાની રાખજો. માફી માંગી લો તમે. એરિયા તો ના માગી, એરિયા મોટા હા. હી. તમે નેના હો, તમારે માગવી પડે. એ ચમ ના માગે? એ મોટા હી, એ ના માગે. અમારે માગવાની? માગવી જ પડશે કાયદેસર. તમારે રાગ કરવો તો માગો, નકર આપણો સતુભા હોવ. આપડે જીગાજી ઘેર આવવાનું, એમના ઘેર નહીં જવાનું. આપડે વ્યવહાર ના, કાઢા. માગી લઈએ, માગી લઈએ. ભૂલ થઈ ગઈ ભાઈ, હું આવું નહીં કરું. બરાબર, જો એમને માફી કરી દે, એમને બોલવાનું નહીં પણ એમને કહી દીધું તમે, બરાબર? વાંધો નહીં. આમાં ત્રણમાં મોટો હું કહું ને એમ કરી બે જણ. રાગ જોવાય તો આવો મારા ગામમાં, ખબર પડે. ભમાવાની વાત કરો છો પણ લાગે છે ભાઈ. આખું ગોમ અમને ઓળખાવું વાત કરો તમે આયા. આખા ગામમાં મારું નોમે કોઈ ના લે. દીવા થાય છે, આપણે વાત તો લઈ લઈએ પા. સતુભા અમને કોક જે જોવો દોઢા ટાળું બોલતા નહીં યાર. દોઢાઈનું ઘર જ. હું કહું હો કે હાગા પડી. કશું નહીં. આપણા મહેમાન મુકેથી આયા હતા, બોલામણું કર્યું અને આડું ખાવા પીવાનું રાખજો. ડોસીને કહેજો, માં હાડીને એટલું કહેજો કે ચોખ્ખાજીનો શીરો ને મગ ખવડાય કરી, બરાબર? અને જરૂર પડે તો ફોન કરી દેજો, અડધી રાતે લઈને આવી જાય તમારા માટે. અમે નહીં બે આલસ્યો અમે સેવા કરો તો સારું હો તમે, કરશું જ ને સેવા તાણ. કશું વાંધો નહીં. ભાઈ બોલામણું કરવું પડશે અમારા આડુનું. બોલવાનું તો કરવું જ પડે કે. ઓવા. એમ તો ના જવાય તાર. ના જ જવાય ને યાર. શું વાતો કરો? એ તો અમારી વાત હતી. તો અમાર વ્યવહાર ગમે તે કરતા હોય, અમાર વ્યવહાર કરવો પડે કે નહીં? ના ના કરવું પાંચ પડે. રીતે સતુભા 100 રૂપિયા કરીએ તાન. હવ વાંધો નહીં તાન. એટલે કોમ કરો, એટલે આપણે ઘેર ઉભરાયા ને બધા પેલું લેવા પણ ઓઢમણાનો સિસ્ટમ કાઢ નાખીએ. હવ. એ તમારા જોડે પડ્યા તે તમે હાલ દો કશો બોલામણા. વાંધો નહીં. અને ખાડું કર્યું આપણા સમાજમાં કે ઓઢમણા કાઢ નાખ્યો. લ્યો તમે આલો તમારા હાથે. આડું લ્યો, બોલામણું કરી આ લેવા પડે, લ્યો. અને આડું લ્યો. લેવા પડે આ ડોસીને કહેજો મગ શીરો ખવડાવો. હા લેવડો તાન અમે જઈએ. હવ. આવજો અને આડું કોમ પડે અડધી રાતે બંકા નિયત કરજો ખાલી. નહીં પડવા દઈએ, કોમ નહીં પડવા દઈએ. અને આ એ તો જોઈએ અમે. મહેમાન આવે ને તો શાંતિથી બોલાવવાના, આવી રીતના દોઢું નહીં બોલવાનું. અને હવે આવું નહીં. હવે તમારા ભાઈની સેવા કરજો. વાંધો નહીં. હોન હા અને બોલ્યું ચાલ્યું માફ કરજો પાછા. વાંધો નહીં. હવે ખોટું ના લગાડતા, હું એ મજાક માણસ છું. હા હા વાંધો નહીં. એ સારું થાય. એ અને આ ભાઈઓ ભેગા રહે હો ને તો દુનિયામાં તોય પાછા નહીં પડો, આટલું યાદ રાખજો ખાલી. વાંધો નહીં. શાંતિથી જજો તાણ. હેડો ભાઈ, હું હવે ઘેર જવું. તમારે કોમ હોય તો છોકરાને મોકલજો બોલાવા. ચિંતા ના કરતા. હા.